પારડી હાઈવે પર પોલીસે કારનો પીછો કરી ₹2.54 લાખનો દારૂ સાથે બુટલેગરને ઝડપી પાડ્યો। કાર ડિવાઈડર સાથે અથડાતા મહિલા બુટલેગર સ્થળ ઉપરથી ફરાર, કુલ ₹6.04 લાખનો મુદ્દામાલ કબજે। પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે સેલવાસથી અર્ટિગા કાર નંબર MH48CC773 માં વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો ભરીને સુરત તરફ લઈ જવાતો હતો। જે આધારે પોલીસે વલસાડી છાપા બ્રિજ પાસે વોચ ગોઠવી હતી। પોલીસને જોઈ બુટલેગરે પૂરપાટ ઝડપે કાર હંકારી મૂકતા પોલીસે પીછો કર્યો હતો। ચાલકે બ્રિજ ચડતા પહેલા સર્વિસ રોડ ઉપરના ડિવાઈડર સાથે કાર ધડાકાભેર રખડાવી હતી, જેમાં બાજુની સીટમાં બેસેલ મહિલા બુટલેગર શકુબેન ઉર્ફે શકુંતલાબેન વાઘેલા રહેવાસી સુરત ભાગી છૂટવામાં સફળ રહી હતી। પોલીસે કાર ચાલક અમરીશ જયપ્રકાશ મિશ્રા રહેવાસી સુરત મૂળ રહેવાસી યુપીને ઝડપી પાડ્યો હતો અને કારમાં તપાસ કરતા 960 બોટલો જેની કિંમત ₹2.54 લાખનો જથ્થો કબજે કર્યો હતો। પોલીસે દારૂ, અર્ટિગા કાર અને મોબાઈલ મળી કુલ ₹6.04 લાખનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વોન્ટેડ મહિલા બુટલેગરને પકડવા તપાસ હાથ ધરી હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।